નમસ્કાર મિત્રો, વિદ્યાર્થી મિત્રો, અગિયાર સાયન્સનો કેમિસ્ટ્રીનો એક અગત્યનો ટોપિક છે આયનીકરણ. આયનીકરણ એ અગત્યનો ટોપિક છે અને આયનીકરણ એ દરેક વિદ્યાર્થીને અઘરું જ પડે છે. એનો કોન્સેપ્ટ સિદ્ધાંત આજે સમજાવી દઉં. આયનીકરણ કોને કહેવાય? તો આયનિક સંયોજન. આયનિક સંયોજનને જ્યારે દ્રાવકમાં ઉમેરવામાં આવે, સામાન્ય રીતે દ્રાવક તરીકે પાણી લેવામાં આવે, પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે તેમાં ધન આયન છૂટવો પડે અથવા તો ઋણ આયન છૂટવો પડે. વ્યાખ્યા રૂપમાં બોલવું હોય તો આયનિક સંયોજનને પાણીમાં ઉમેરતા ધન આયન અને ઋણ આયન છૂટા પડે. આ પ્રક્રિયાને આયનીકરણ કહેવાય. ઘણા બધા ઉદાહરણો છે. સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડને તમે પાણીમાં ઉમેરો તો સોડિયમ ક્લોરાઇડને જો તમે પાણીમાં ઉમેરો તો ધન આયન અને ઋણ આયન છૂટવો પડે. ધન આયન તરીકે સોડિયમ છૂટવો પડે, ઋણ આયન તરીકે ક્લોરીન છૂટવો પડે. તો આયનિક સંયોજનમાંથી સોડિયમ આયન ક્લોરીન આયન છૂટો પડવાની પ્રક્રિયાને NaCl નું આયનીકરણ કહેવાય. એ જ રીતે બીજું પણ લઈ શકાય. બેરિયમ ક્લોરાઇડ અથવા બેરિયમ બ્રોમાઇડ. તો બેરિયમ છૂટવું પડશે અને બ્રોમાઇડ છૂટવું પડશે. બેરિયમ પણ છૂટવું પડે, બ્રોમિન પણ છૂટવું પડે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે બેરિયમ ઉપર કેટલો વીજભાર? તો બેરિયમ ઉપર 2 વીજભાર છે. બ્રોમિન ઉપર કેટલો વીજભાર? તો બ્રોમિન ઉપર -1 વીજભાર છે. પરંતુ બ્રોમિનની સંખ્યા કેટલી સૂચવે છે? તો કે 2. આયનીકરણથી, બરાબર ધ્યાન આપો, ઇમ્પોર્ટન્ટ સિદ્ધાંત લખું છું, ઇમ્પોર્ટન્ટ વાક્ય. આયનીકરણથી જેટલી સંખ્યામાં ધન આયન ઉદ્ભવે કેટલી જ સંખ્યામાં ઋણ આયન ઉદ્ભવે. આમાં ધન આયનની સંખ્યા કેટલી? ધન વીજભાર કેટલો? તો ધન વીજભાર 2. આમાંથી ઋણ આયન ઉદ્ભવ્યું. બ્રોમિન ઉપર -1, પરંતુ એવા કેટલા બ્રોમિન છે? તો કે 2. તો કુલ ઋણ વીજભાર કેટલો? તો કે -2. જેટલી સંખ્યામાં ધન આયન ઉદ્ભવે એટલી જ સંખ્યામાં ઋણ આયન ઉદ્ભવે, પણ બંનેના ચિહ્નો વિરુદ્ધ હશે. આમાં પ્લસ આપણે સમજીશું તો આમાં માઇનસ સમજીશું. બંનેનો સરવાળો 0 જ થાય, એટલે કે તટસ્થ સંયોજન થઈ જાય. અહીંયા તટસ્થ સંયોજન છે, કોઈ વીજભાર નથી. એનું આયનીકરણ કરીએ. ધન વીજભાર, ધન આયનની સંખ્યા કેટલી? તો કે 1. તો ઋણ આયનની સંખ્યા પણ કેટલી? તો કે 1. જેટલી સંખ્યામાં ધન આયન ઉદ્ભવે એટલી સંખ્યામાં ઋણ આયન ઉદ્ભવે. ત્રીજું લઈએ, H2SO4. આ H2SO4 ને પાણીમાં ઓગાળી. બહુ અગત્યનો કોન્સેપ્ટ છે આયનીકરણ. તો એમાંથી સ્વાભાવિક છે કે પહેલો ધન આયન ઉદ્ભવે, બીજો ઋણ આયન ઉદ્ભવે. તો ધન આયન છે H+ અને ઋણ આયન છે SO4 2-. તો અહીંયા H+ ની સંખ્યા કેટલી? તો કે 2. તો આગળ 2 લખો. સંખ્યા સહગુણક
એ તત્વની કે આયનની સંજ્ઞાની આગળ લખવાની પ્રથા છે. જો તમે અહીંયા 2 લખો તો આ ખોટું કહેવાય. ઉદ્ભવ તો H+. એ H+ ની સંખ્યા કેટલી? તો કે 2. તો આપણે 2 લખવાનું. હવે આ નિયમ મુજબ જુઓ, ઇમ્પોર્ટન્ટ વાક્ય. ધન આયન કેટલા ઉદ્ભવ્યા? એક H ઉપર +1 એવા 2, તો કે 2 ઉદ્ભવ્યા. ઋણ આયન કેટલો ઉદ્ભવ્યો? તો કે ઋણ આયન -2 ઉદ્ભવ્યો. આમ ઉદ્ભવતા ધન આયન કે ઉદ્ભવતા ઋણ આયનની સંખ્યા હંમેશા સમાન. ચોથો લઈ Al2SO4 સમજો બરાબર. આમાંથી ધન આયન ઉદ્ભવે તો કે એલ્યુમિનિયમ ઉદ્ભવે. ઋણ આયન ઉદ્ભવે તો કે SO4 ઉદ્ભવે. એલ્યુમિનિયમ ઉપર ધન વીજભાર કેટલો? એલ્યુમિનિયમ ઉપર 3+ વીજભાર. SO4 ઉપર વીજભાર કેટલો છે? તો કે 2- વીજભાર છે. હવે અહીંયા 3 છે તો અહીંયા 2 છે, બંનેની સંખ્યા સમાન નથી. તો આપણે મૂળ સંયોજન ધ્યાનમાં લેવું પડે. આ એલ્યુમિનિયમ જે પાયામાં બતાવ્યું છે ને, એ પાયામાં રહેલો અંક એ એની સંખ્યા સૂચવે છે. એલ્યુમિનિયમની સંખ્યા કેટલી? તો કે 2. SO4 ની સંખ્યા કેટલી? તો કે 3 સંખ્યા છે. અને 3 સંખ્યા આપણે આગળ લખવાની પ્રથા છે. હવે વિચારો, કુલ ધન આયન કેટલા થઈ ગયા? તો કે +6. કુલ ઋણ આયન કેટલા થઈ ગયા? તો કે -6. આમ ધન આયન અને ઋણ આયન તેટલી જ સંખ્યામાં ઉદ્ભવે છે, ફક્ત એના ચિહ્નો જ અલગ અલગ છે. સરવાળો કરો તો 0, તો આ તટસ્થ સંયોજન છે, તો 0 થઈ જશે. તો આમ આયનીકરણ તમને આવડવું જોઈએ, પરંતુ તમને વ્યાપક સ્વરૂપમાં એક સૂત્ર સમજાવું છું. વ્યાપક સ્વરૂપમાં એક સૂત્ર છે, બરાબર ધ્યાન આપજો. ધારો કે AX BY નું એક સંયોજન છે. AXBY નામનું એક સંયોજન છે. મેં તમને પહેલા કીધું છે કે કેમિસ્ટ્રી બહુ સરળ છે. એક સમજો તેવા તમને બીજા હજારો આવડે. આ A શું છે? કોઈ પણ ધન આયન છે. B શું છે? કોઈ પણ ઋણ આયન છે. તો એમાંથી પહેલો ધન આયન ઉદ્ભવશે અને પછી ઋણ આયન. પણ મિત્રોની સંખ્યા કેટલી બરાબર સમજી લો. તો X શું સૂચવે છે? સ્મોલ x. X એ A ની સંખ્યા સૂચવે છે. તો Y શું સૂચવે છે? B ની સંખ્યા. A ની સંખ્યા કેટલી? X, તો આગળ X મૂકી દો. B ની સંખ્યા કેટલી? તો કે Y, આગળ Y મૂકી દો. બરાબર ધ્યાન આપો. પાછો X શું સૂચવે છે? B નો વીજભાર પણ સૂચવે છે. B પરનો વીજભાર સૂચવે છે. B પરનો વીજભાર કેટલો? તો કે -h જેટલો. તો પછી B શું સૂચવે? અરે Y શું સૂચવે છે? Y B ની સંખ્યા ઉપરાંત પણ A નો વીજભાર સૂચવે. A નો વીજભાર કેટલો? તો કે Y જેટલો. કુલ ધન વીજભાર કેટલો? A ઉપર +y x છે, એટલે કુલ ધન વીજભાર +xy. કુલ ઋણ વીજભાર કેટલો? એક બી હોય તેની પર -x છે, પણ કેટલી સંખ્યાના છે? તો કે y સંખ્યાના છે, તો ઋણ વીજભાર થશે xy. આ વાક્ય સનાતન સત્ય છે કે આયનીકરણ તમે કરો, જેટલી સંખ્યામાં ધન આયન ઉદ્ભવે એટલી સંખ્યામાં જ ઋણ આયન ઉદ્ભવે, પણ બંનેના ચિહ્ન ભિન્ન. આમ આયનીકરણથી ધન આયન પણ ઉદ્ભવે, ઋણ આયન પણ ઉદ્ભવે. બહુ સિમ્પલ સૂત્ર છે આયનીકરણ.
તો x શું સૂચવે છે? તો x એ a ની સંખ્યા સૂચવે છે, એટલે x જે છે એ a ની આગળ જતો હોય છે. પાછો x ક્યાં જશે? તો b નો વિજભાર સૂચવે છે, તો b નો વિજભાર આની પર, તો એ x એ આગળ ચાલ્યો જશે, b નો વિજભાર થઈ જશે. તો પછી y શું સૂચવે છે? b ની સંખ્યા સૂચવે છે, એટલે b ની આગળ ચાલ્યો જશે. પાછો y શું સૂચવે છે? a નો વિજભાર સૂચવે છે. ક્લિયર? આટલું તેની મદદથી વધારે સ્પષ્ટ તમને ખબર પડી. Fe3 sorry 2SO4 થ્રાઇસ. હવે આનું તમે આયનીકરણ કરો, સરળતાથી આવડે. તો કે ધન આયન વિભાવી અને બીજો ઋણ આયન, ધન આયન ઋણ આયન. પણ આનો વિજભાર કેટલો, ધન વિજભાર કેટલો કોણ નક્કી કરશે? એની બાજુમાં રહેલો ઋણ વિજભાર, એટલે કે એનો વિજભાર y જેટલો થશે. તો અહીંયા Fe નો વિજભાર કેટલો થશે? 3. તો 3 અહીંયા ચાલ્યા જશે, 2 અહીંયા ચાલ્યા જશે, એટલે 3 થઈ જશે. તો આ થઈ જશે 2. મારી ભૂલ થઈ, 3 અહીંયા ચાલ્યા જશે, મારી ભૂલ છે, અને 2 અહીંયા ચાલ્યા જશે. ઓકે. હવે આની સંખ્યા કેટલી? તો કોણ નક્કી કરશે? તત્વના પાયામાં લખેલો અંક એ નક્કી કરશે. અહીંયા પણ સમૂહ, તત્વના સમૂહના પાયામાં લખેલો અંક એ સૂચવશે 3. તો કેટલો વિજભાર થઈ ગયો? 6. અહીંયા પણ કેટલો વિજભાર થઈ ગયો? 6. તો જેટલો ધન આયન ઉદ્ભવે એટલો જ, તો જ આપણું આયનીકરણ સાચું છે તેમ કહેવાય. આ બંનેનો સરવાળો કરો, ઋણ 0 થશે, તો આ તટસ્થ સંયોજન છે એટલે 0 થશે. એલ્યુમિનિયમ ફોસ્ફેટ બરાબર ધ્યાન આપજો, અગત્યના લઉં છું. એલ્યુમિનિયમ ફોસ્ફેટ, એલ્યુમિનિયમ ફોસ્ફેટ. તો એલ્યુમિનિયમ છૂટવો પડશે અને ફોસ્ફેટ છૂટવો પડશે. આપણને ખબર છે કે એલ્યુમિનિયમ ઉપર કેટલો વિજભાર છે? તો કે 3. તો 3 છે. તો પછી ફોસ્ફેટ ઉપર કેટલો વિજભાર હશે? તો ફોસ્ફેટ ઉપર થશે પણ માઇનસ. અહીંયા 3 લઈ ગયો વિજભારમાં, અહીંયા 4 ન લઈ શકાય? તો કે ના. જો તમને કાટખૂણિય કૌંસમાં આપેલું હોય, કાટખૂણિય કૌંસની બહાર અંક આપેલો હોય, તો જ તમારે વિજભાર બીજા વિરુદ્ધ ધન આયન કે ઋણ આયન તરફ લઈ જવું. અહીંયા બરાબર સમજી લો, 4 નહીં જાય, કારણ કે આખો આયન છે PO4. એલ્યુમિનિયમ આખો આયન છે, એની ઉપર ધન વિજભાર છે, તો આની ઉપર ઋણ વિજભાર, આની ઉપર ધન વિજભાર +3 છે, આની ઉપર ઋણ વિજભાર -3 છે. +3 -3 = 0. તો બંનેનો સરવાળો 0 થઈ જાય છે. અહીંયા 1 લખેલો હોય, પરંતુ મેં અગાઉ પણ કીધું છે કે 1 લખવાની પ્રથા નથી. એમોનિયમ સલ્ફાઇડ, વિચાર, આ સલ્ફેટ છે, આ સલ્ફાઇડ. હવે એનું આયનીકરણ કરીએ તો ધન આયન ઉદ્ભવશે અને બીજો ઋણ આયન. મારી ભૂલ થઈ છે, 2 લઉં છું, ચાલો, મારી 2 થશે. આ કૌંસની બહાર અંક લખેલો છે, જે અંશ બતાવે છે, વિજભાર બતાવશે, તો આપણે 2 બાર લખીશું. NH પર ઉપર કયો વિજભાર છે? તો આની સંખ્યા તો 3 નહીં જાય, કારણ કે એક આખો આયન છે, સંયુક્ત આયન છે, સંયુક્ત અણુ છે, પણ એની સંખ્યા કેટલી છે? 1. પણ આપણે 1 લખવાની પ્રથા નહીં હોવાથી NH પર ઉપર પ્લસ.
આમ ફક્ત x ની સંખ્યા સૂચવે છે, y નથી. આની સાથે આપણે તુલના કરીએ તો 2 અહીંયા જશે, અહીંયા કેટલો અંક હતો 1, તો 1 અહીંયા જશે, તો આની પર +1 આની પર -2. આની સંખ્યા કેટલી? તો કે 2. આની સંખ્યા કેટલી? તો કે 1. આપણે 1 લખવાની પ્રથા નથી, ભલે અહીંયા લખેલો. કુલ ધન વીજભાર કેટલો? તો કે +2. કુલ ઋણ વીજભાર કેટલો? તો -2. સમજી AlSO3 twice. વિચાર, કૌંસની 12 અંક લખ્યો છે જે અણુ વીજભાર સૂચવે. 3 અહીંયા જાય તો 2 અહીંયા જાય. Al3 plus SO4 2 minus. આની સંખ્યા કેટલી? તો કે 2. આની સંખ્યા કેટલી? તો કે 3. કુલ વીજભાર 6. 3 અને 2 6. 3 અને 2 6. કુલ વીજભાર 6. તો આયનીકરણ બરાબર ધ્યાનમાં રાખજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. થોડી પ્રેક્ટિસથી આવડશે. હું તમને ટેમ્પલેટમાં મોકલી આપીશ આયનીકરણ કઈ રીતે કરવું. છતાં પણ હજુ આપણે બીજા કેટલાક પદાર્થોના આયનીકરણ સમજીએ. સોડિયમ કાર્બોનેટ અહીંયા સોડિયમ આયન છૂટો પડશે, કાર્બોનેટ આયન છૂટો. સોડિયમ કાર્બોનેટ આ પદાર્થ સમજજો બરાબર સમજજો. 3 આમાં ધન આયન તરીકે Fe છૂટો પડશે, ઋણ આયન તરીકે CO. આમાં પણ ધન આયન તરીકે Ca છૂટો પડશે, ઋણ આયન તરીકે. પણ 3 માં ડિફરન્સ તફાવત છે. અહીંયા એક જ તત્વની સંજ્ઞા છે 2, કૌંસ કરતા નથી, માટે 2 છે. આ આખું એક CO3 સંયુક્ત આયન છે, પણ એની સંખ્યા કેટલી? તો કે 3. ના, જો સંખ્યાનું સૂચન કરવું હોત તો કૌંસ કરવો પડે. આમાં કૌંસ નથી. તો વિદ્યાર્થી મિત્રો કેટલા સમજવાના? તો કે એક જ સંખ્યા સમજવાની, એક જ. તો આપણે 1 અહીંયા જશે, 2 અહીંયા જશે. 2 શું સૂચવે છે? 2 એ Na ની સંખ્યા સૂચવે છે, ઉપરાંત આનો વીજભાર પણ સૂચવે છે. આ 1 શું સૂચવે છે? આની સંખ્યા ઉપરાંત આનો વીજભાર 1. કુલ ધન વીજભાર કેટલો થઈ ગયો? તો કે 2. કુલ વીજભાર કેટલો થઈ ગયો? ઋણ વીજભાર -2. બંનેની સંખ્યા સમાન, સરવાળો 0. આમ પાયામાં રહેલો અંક એ આયનની સંખ્યા સૂચવે છે, પરંતુ એના જોડે રહેલો ઋણ આયન એનો વીજભાર સૂચવે છે. પાયામાં રહેલો અંક એની સંખ્યા સૂચવે છે, પરંતુ એની આગળ રહેલા ધનનો વીજભાર સૂચવે છે. આ 2 શું સૂચવે છે? અગત્યનું એમ ચૂક્યું છે. 2 એ Fe ની સંખ્યા સૂચવે છે, સાથે સાથે આનો વીજભાર પણ સૂચવે છે. આ 3 શું સૂચવે છે? તો આની સંખ્યા પણ સૂચવે છે, સાથે સાથે આનો વીજભાર પણ સૂચવે છે. એટલે એનો વીજભાર થઈ જશે 3. વિદ્યાર્થી મિત્રો હવે જુઓ, આનો કુલ વીજભાર કેટલો થઈ ગયો? તો કે 6. અનુકૂળ વીજભાર કેટલો થઈ ગયો? -6. આ સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ.
જેને કેમિસ્ટ્રીનું એક અગત્યનું બ્રહ્મસૂત્ર કહીશ. આ સૂત્ર આવડે તો તમને આયનીકરણ બધા આવડે. અહીંયા આની સંખ્યા 1 છે, આની સંખ્યા પણ 1, પણ કેલ્શિયમ ઉપર +2 વીજભાર છે. +2 વીજભાર આમ પણ લખાય, તો પછી આની પર વીજભાર કેટલો હશે? આની અંદર ધન આયન 2 ઉદ્ભવ્યા, તો ઋણ આયન પણ 2 ઉદ્ભવવા જોઈએ. તો પછી CO3 પર કેટલા લખીશું? -2 લખીશું. આ ત્રણેયમાં ડિફરન્સ છે. આમાં કૌંસ નતો, આમાંય કૌંસ નતો, આમાં કૌંસ છે. અહીંયા ધન આયન અને ઋણ આયન સરખા કરવા માટે આપણે ઉમેરીશું. દાખલા તરીકે લઈએ MgSO4, MgSO4. તો અને આપણે એક સંખ્યા છે, અહીંયા પણ એક સંખ્યા સમજી લઈએ. તો પછી આપણે Mg અને SO4 છૂટો પડશે. અગાઉ પણ મેં વીજભાર મોકલી આપ્યા કે વીજભાર જોઈ લો. Mg ઉપર કયો વીજભાર છે? તો +2, યાદ રાખવા જરૂરી છે. તો પછી SO4 ઉપર કેટલો થશે? જેટલા ધન આયન ઉદ્ભવે એટલા જ ઋણ આયન ઉદ્ભવે, માટે એની ઉપર થશે -2. ક્લિયર? તો આટલી વસ્તુ બરાબર સમજી લો. દરેકનું આયનીકરણ તમને આવડવું જોઈએ. હોમવર્ક્સમાં અથવા પેમ્પલેટમાં એ તમને મોકલી આપીશ. PbNO3 twice, KNO3 twice, NH4NO3. આ બંને વાત સમજી લો. આમાં કૌંસ છે, આમાં કૌંસ નથી, કૌંસ નથી, તો આમાં કૌંસ છે. કેટલી સંખ્યા છે? તો કે 2. આ 2 શું સૂચવે છે? આમાંથી ઉદ્ભવતો ધન આયન અને આમાંથી ઉદ્ભવતા ઋણ આયનની સંખ્યા સૂચવે. આ 2 શું સૂચવે છે? આ y શું સૂચવે છે? આની સંખ્યા અને આનો વીજભાર. તો 2 શું સૂચવે છે? તો 2 આની સંખ્યા સૂચવે છે, આનો વીજભાર સૂચવે છે. આની સંખ્યા કેટલી? 2, તો આનો વીજભાર કેટલો? 2. મિત્રો અહીંયા કેટલા અંક સમજવાના? 1 સમજી લેવાનો. સ્વીકારી, કારણ કે 1 લખવાની પ્રથા નથી. આપણે x લખીએ છીએ તો એક જ x છે, પણ 2x લખીએ તો 2. જો અંક હોય, સહગુણક હોય, તમે ધોરણ 10માં શીખી ગયેલા છો. 1 હોય તો 1 લખવાની પ્રથા નથી, પણ આગળ સહગુણક હોય તો આપણે લખવાની પ્રથા છે. ધારો કે 5x, 7x, 10x વગેરે. હવે આનું આયનીકરણ કરીશું તો 2 આનો વીજભાર પણ આની સંખ્યા 1 છે. આનો વીજભાર કેટલો? તો 2. પણ 1 શું સૂચવે છે? એની સંખ્યા 1, પણ 1 લખવાની આપણી પ્રથા જ નથી. 1 અને પરનો વીજભાર બતાવે છે. કુલ વીજભાર કેટલો? 2 આગળ 1 છે એટલે 2 એકા 2. 1 આગળ 2 છે એટલે -2. સમજી લો. 1 NO3 ઉપર -1 તો 2 NO3 ઉપર -2. એ જ અહીંયા 1 A ઉપર -y તો x ઉપર xy. 5 હોય તો 5y કરે. અહીંયા 3 હોત, ધારો કે 3 હોત તો 3x કરે. સિમ્પલ ગણિત છે, સહગુણકો છે. અહીંયા વિચારો તો K ધન આયન, NO3 ઋણ આયન. અહીંયા કૌંસ જ નથી. અને પરનો વીજભાર જાણીતો છે કેટલો? +1. તો પછી ધન આયન ઋણ આયનની સંખ્યા સમાન થવા માટે અને પરનો વીજભાર કેટલો થવો જોઈએ? તો કે -1. એ જ રીતે અહીંયા કૌંસ છે તો કે ના. NH4 આખો એક આયન છે, ધન આયન છે, બીજો ઋણ આયન. આની સંખ્યા કેટલી? કૌંસ નથી એટલે 1 જ. આ પણ 1,
તો એક સંખ્યા લખવાની પ્રથા નથી. ધન વીજભારી ઋણ વીજભાર 1 +1 -1 સંખ્યા સમાન, એટલે આપણું આયનીકરણ સાચું છે તેમ કહી શકાય. જો આવું હોય એમોનિયમ ફોસ્ફેટ, તો વિચાર, તો એમાં ધન આયન બનશે NH4 અને ઋણ આયન બનશે PO4-. કૌંસ છે 3 સૂચવે છે, તો 3 એ આની સંખ્યા સૂચવે છે. આ ઉપરાંત 3 એ 3 આનો વિભાર સૂચવે છે. અહીંયા 4 ધ્યાનમાં લઈશું, તો કે ના, કેમ ધ્યાનમાં નહીં લઈએ? કૌંસ નથી એટલા માટે. કૌંસ નથી. જો કૌંસ હોત તો આપણે ધ્યાનમાં લેવા પડે. તો એક આખું સંયુક્ત આયન છે એટલે એની સંખ્યા કેટલી હશે? 1 અહીંયા આગળ જશે. 1 લખવાની પ્રથા નથી, છતાં આપણે લખીશું. જો એક પાછો આનું શું બતાવે છે? વીજભાર બતાવે. આ 1 - 3. એક NH4 ઉપર +1, તેવા 3 છે એટલે +3 વીજભાર થશે. અહીંયા 1 છે એટલે -3 વીજભાર થશે. તો +3 - આ સૂત્ર તમે યાદ રાખો. પણ ક્યારે અંક લેવાનો, ક્યારે અંક નહીં લેવાનો? જો સંયુક્ત આયન હોય અને એક અંશમાં આપ્યો હોય તો તમારે લેવાનું, નહીં તો તમારે લેવાનું નહીં. ધ્યાનમાં એ રાખવાનું છે. ઘણા બધા થશે, હજુ તો તમે લઈ શકો, પણ આ વસ્તુ યાદ રાખો. કોઈ પણ સૂત્ર K2SO4, તો ધન આયન K, ઋણ આયન SO4. તો K આ બે શું સૂચવે છે? અને સંખ્યા છે. જ્યારે આનો વિજભાર સૂચવે છે. અહીંયા 4 નહીં લઈએ, સંયુક્ત આયન છે એટલે એક સંખ્યામાં આની સંખ્યા 1, તો +1 કુલ વિજભાર +2 કુલ વિજભાર -2. થઈ ગયું? સમજી લો બરાબર. MnCl, તો આ તો સહેલું છે. Mn ધન આયન, Cl ઋણ આયન. પણ આની વિજભાર કેટલો? તો આ વિજભાર નક્કી કરે, આ એની સંખ્યા નથી. અહીંયા 1 સ્વીકારવો પડશે. આ એની સંખ્યા સૂચવે, જ્યારે આ શું બતાવે? આનો વિજભાર બતાવે. તો +2 -2 વિજભાર શબ્દ. તો વિદ્યાર્થી મિત્રો, આયનીકરણ ઘટના જે સમજાઈ, અને આયનીકરણ ઘટનાને આધારે તમારે એસિડ બેઝ, હું આવતીકાલે લઈશ, પ્રબળ એસિડ પ્રબળ બેઝ કોને કહેવાય, મોનોપ્રોટિક, ડાયપ્રોટિક, ટ્રાયપ્રોટિક કોને કહેવાય, આવા ઘણા બધા કોન્સેપ્ટ છે. ઘણા બધા પાયાના ખ્યાલો છે. આ પાયાના ખ્યાલો તમારે સમજવા પડે, અને એ સમજ્યા હોય તો કેમિસ્ટ્રી બિલકુલ સરળ. થિયરી તો બિલકુલ સરળ પડે, ગોખવાની કોઈ જરૂર નથી. પરંતુ આપણને આયનીકરણ જ ના આવડતું હોય તો પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ એસિડ, નિર્બળ બેઝ, પ્રબળ બેઝ, આ બધું જો ન ખબર હોય તો આગળ આપણને કોઈ થિયરી આવડે નહીં. આ આયનીકરણ આવડે તો જ પ્રક્રિયાઓ આવડશે, અને પ્રક્રિયાઓ એટલે કે રાસાયણિક સમીકરણો તો જ આવડે. મિત્રો, ઘરે બરાબર પ્રેક્ટિસ કરજો. જોજો, હું આજે તમને આયનીકરણનું પેમ્પલેટ મોકલી આપીશ. અસ્તુ.